નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર એમ કહેવાય કે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ એમ કહેવાય કે વિસ્તૃત પ્રમાણમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે જોયો. ત્યારબાદ આપણે આર્થિક વિકાસના લક્ષણોનો પ્રશ્ન એમ કહેવાય કે ચાલુ કર્યો હતો, જેની અંદર એક મુદ્દો આપણે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે તે આપણે એમ કહેવાય કે એક જોયો હતો. પણ આ લેક્ચરની અંદર પ્રથમ એમ કહેવાય કે મુદ્દાથી જ આપણે ચાલુ કરીએ, જેથી કરીને તમને આ પ્રશ્ન એમ કહેવાય કે વ્યવસ્થિત સમજાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, હજી એક વખત ગયા લેક્ચરમાં પણ મેં કીધું હતું, આ લેક્ચરમાં પણ હું તમને કહું છું કે આર્થિક વિકાસના લક્ષણો એ પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં પૂછાઈ શકે તેવો એક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી સવાલ છે, આવનારી પરીક્ષામાં આ સવાલ પૂછાઈ શકશે. તમે એમ કહેવાય કે ચોક્કસથી આ પ્રશ્નને વાંચીને યાદ રાખી જજો. એવું લાગે તો એક વખત લખવાની પણ ટ્રાય કરજો, જેથી કરીને એમ કહેવાય કે પ્રશ્નનો સમય પણ જળવાઈ રહે. જોઈએ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેની અંદર આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. શું કીધું એને? કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા એ એમ કહેવાય ને કે ભાઈ સતત ચાલતી પ્રક્રિયા છે. શા માટે? તો કે ભાઈ ક્રમ પ્રમાણે પ્રક્રિયા ચાલે છે. કેવી રીતે ક્રમ પ્રમાણે? તો કે ભાઈ આપણે 12મા સુધી પહોંચવું હોય અથવા તો 12મા ધોરણ સુધી આપણે પહોંચવું હોય તો પહેલાં બાલ મંદિરથી આપણે શરૂઆત કરવી પડશે. ક્રમિક ક્રમમાં આપણે એમ કહેવાય કે ભણવાની શરૂઆત કરવી પડશે, પછી આપણે 12મું ભણી શકશું. અથવા તો 12માને લાયક થવું પડશે તો આપણે ડાયરેક્ટ 12માની પરીક્ષા કે 10માની પરીક્ષા આપી શકીએ. ત્યારબાદ કોલેજ આવે, ત્યારબાદ આગળ એમ કહેવાય કે માસ્ટર ડિગ્રી આવે, બરાબર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ પણ એમ કહેવાય કે ક્રમમાં ચાલતી, નિયત રીતે, બરાબર, ચોક્કસ પ્રમાણમાં અને નિશ્ચિત રીતે ચાલતી એક મજબૂત પણ કેવી પ્રક્રિયા છે? ધીમી પ્રક્રિયા છે. વિકાસ કરવી બહુ મોટી નાની વાત નથી વિદ્યાર્થી મિત્રો. વિકાસ તો જ થઈ શકે તમે મૂળમાંથી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું એમ કહેવાય કે તમે સુધારા તરફ એમ કહેવાય કે એનો વળાંક પાડો. કારણ કે આજે આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે તે ખૂબ જ એમ કહેવાય કે ગરીબમાં ગરીબ એમ કહેવાય કે લોકોથી એમ કહેવાય કે આ પ્રક્રિયા ચાલુ થાય છે, જેથી આ પ્રક્રિયા એમ કહેવાય કે ખૂબ જ ધીમી છતાં મજબૂત પ્રક્રિયા કહી છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ એમ કહેવાય કે કેવું છે? મુશ્કેલ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા તો ચાલુ થઈ જ જાય, પણ એને જાળવી રાખવી, બરાબર, એ વાત એક બહુ મહત્ત્વની છે. કોઈ પણ કામ આપણે એમ કહેવાય કે જોશમાં ને જોશમાં અથવા તો ઉત્સાહમાં ફટાફટ ચાલુ તો કરી દઈએ છીએ, પણ એનું એ કામ એમને જળવાઈ રહે, બરાબર, એવું એમ કહેવાય કે ઘણા ઓછા દેશો ઘણી ઓછી પ્રક્રિયામાં થતું હોય છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયામાં શરૂઆતમાં ઝડપી હોય છે. પહેલાં ઝડપથી વિકાસની પ્રક્રિયા એક હારે વધે, પણ સમય જતાં તે વિકાસની પ્રક્રિયા કેમી થઈ જાય છે? ધીમી થઈ જાય છે, બરાબર. શહેરની અંદર કોઈ પ્રકારના પુલનું કામ ચાલુ થઈ જાય તો શરૂઆતમાં પુલનું કામ બહુ શોરથી એમ કહેવાય કે ચાલુ થાય, પછી તો કે ભાઈ સમય જતાં એનું કામ ખૂબ જ એમ કહેવાય કે મંદ અથવા તો ધીમું પડી જતું હોય છે. નંબર 2, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં અને આર્થિક વિકાસના ખ્યાલમાં આ બંને શબ્દો વિશે આપણે પરિચિત થઈ ગયા છીએ. છતાંય આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન. ખાલી આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય, ફક્ત આર્થિક વૃદ્ધિની અંદર જોયું હતું કે ભાઈ આર્થિક વૃદ્ધિમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો જ થાય છે, બરાબર છે. એટલે ખાલી જો આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં જ વધારો થાય, લોકોના જીવન ધોરણ ન સુધરે, આરોગ્ય ન સુધરે, દેશની કોઈ પણ સેવાનો લાભ લોકોને ન મળે, બરાબર છે, ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં વધારો થાય તો આપણે એને પરિમાણાત્મક એમ કહેવાય કે પરિવર્તન કહીશું. પણ સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય, વસ્તુ સંશોધન દ્વારા વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન થાય. પછી તો કે ભાઈ આવા જે એમ કહેવાય કે ગુણવત્તામાં સુધારો થાય ને, ગુણ એટલે તો કે ભાઈ વસ્તુ આપણને કેવી લાગે છે એની અંદર રહેલા ગુણ નક્કી કરે છે, જેને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ. આવા વસ્તુના ગુણવત્તામાં ફેરફાર થાય તો એને ગુણાત્મક પરિવર્તનો કહે છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. શું કામ? તો કે ભાઈ અહીંયા આપણે
ફક્ત ઉત્પાદનમાં વધારો જોવાનો નથી, લોકોનું આર્થિક જીવન ધોરણ સુધરે એની ઉપર વધારે ભાર મૂકવાનો હોવાથી આર્થિક વિકાસના લક્ષણોની અંદર બીજું લક્ષણ બરાબર છે વધારે એમ કહેવાય કે ગુણાત્મક પરિવર્તનો પર ભાર મૂકતું હોવાથી આ પરિવર્તન વધારે થાય છે. મિત્રો, આર્થિક વિકાસને કારણે માંગમાં પરિવર્તન આવે છે. કેવી રીતે? તો કે ભાઈ વિકાસ થવાથી લોકોની આવક વધે છે. કોઈ પણ નવા ઉદ્યોગોની સ્થાપના સરકાર કરશે, કોઈ ખાનગી ક્ષેત્ર કરશે તો એના કારણે ઘણા બધા લોકોને રોજગારી મળશે. બરાબર, આવી રોજગારી મળશે અથવા તો જે લોકો પહેલેથી જ રોજગારીમાં જોડાયેલા છે એવા લોકોની આવકમાં વધારો થશે, નવીન પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થશે. તેથી બરાબર, અને આવા લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે. રુચિ બદલાય એટલે શું? એની વિચારવાની શક્તિમાં ફેરફાર થાય, એની જરૂરિયાત સંતોષવાની શક્તિમાં વધારો થાય. બરાબર, ટૂંકમાં એની જે જીવન ધોરણ છે એ ઊંચું આવે, પરિણામે માંગ બદલાય. પહેલાં આવક ઓછી હોય તો લોકો ઓછી વસ્તુ ખરીદે, પણ આવક વધે તો લોકો એ વસ્તુની ખરીદીમાં શું કરી નાખે? વધારો કરી નાખે. એટલે માંગમાં પરિવર્તન એટલે કે બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. પ્રાથમિક વસ્તુ એટલે શું? તો કે ભાઈ આપણા જીવન જરૂરિયાતની વસ્તુ હોય એને પ્રાથમિક વસ્તુ કહેવાય. રોટી, કપડાં ઓર મકાન આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. તો આવી જરૂરિયાતોની માંગ ઝડપી વધે. જ્યારે લોકોની આવક વધે ને તો લોકો એમ કહેવાય કે આવક વધવાની સાથે પહેલાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એમાં એની માંગમાં વધારો કરે. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. મોજ શોખ એટલે કે રમતગમતના સાધનો ખરીદે. બરાબર છે, કોઈ એમ કહેવાય કે ઇન્ડોર ગેમ ખરીદીને એમ કહેવાય કે પોતાની જરૂરિયાત સંતોષતા હોય છે. તેમજ સુખ સગવડની જરૂરિયાતની અંદર બહુ કોઈ ઘર વખરીની વસ્તુ હોય તો એ એમ કહેવાય કે મેળવીને પોતાની માંગમાં વધારો કરે છે. માટે માંગમાં પરિવર્તન આવે છે. નંબર 4, શ્રમની ગતિશીલતા વધે છે. કેવી રીતે? વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. નવા યંત્રો આવે તો એ નવા યંત્રો અભણ માણસો એને સમજી ન શકે, તેની માટે શિક્ષણની જરૂર પડે, તેની માટે સમજની જરૂર પડે. બરાબર, અને વિકાસ થશે તો શિક્ષણનું પ્રમાણ પણ વધશે, અને શિક્ષણનું પ્રમાણ જો વધશે તો લોકો વધારેમાં વધારે પ્રમાણે એમ કહેવાય કે શ્રમ સાથે જોડાશે, શ્રમિકો, જેથી એમ કહેવાય કે શ્રમની ગતિશીલતા પણ વધશે. નંબર 5, મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. જે વસ્તુની માંગ નથી થતી એ વસ્તુની માંગ પણ વધતી જણાય છે. નવા સાહસિકો આગળ આવે છે. રોકાણ કરવા નવા સાહસિકો આગળ આવે. સાહસિકો એટલે શું? રોકાણકારો. બરાબર છે, જે એમ કહેવાય કે કોઈ પણ વસ્તુની અંદર રોકાણ કરવા માટે સાહસ હોય છે. તેથી મૂડી સર્જન, મૂડીની ઉત્પત્તિ વધે છે અને મૂડી રોકાણના દરમાં અથવા તો મોટો વધારો થાય છે. આગળ જોઈએ નંબર 6, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવાતા વિકાસ દર ઝડપી બને છે. શું કીધું? કે વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર. પહેલાં તો અગ્નિ દ્વારા એમ કહેવાય કે અત્યારે તમે જુઓ ને તો અગ્નિ દ્વારા બલૂન ઉડતા, તો એ બલૂન અગ્નિ દ્વારા એમ કહેવાય કે ઉડતા હતા. અગ્નિ દ્વારા એમ કહેવાય કે બલૂનની અંદર ગેસ ભરાતો. બરાબર છે, વરાળ ભેગી થતી, એના કારણે બલૂન ઉડતા. હવે તો કે ભાઈ આવી આધારિત ટેકનોલોજી બદલાઈ ગઈ. તો કે હવે ટેકનોલોજી ટ્રેન કોલસા દ્વારા આવે, લોખંડથી હાલે. બરાબર છે, પહેલાં તો વસ્તુ એમ કહેવાય કે ખૂબ જ એમ કહેવાય કે કચકડાનું બનતું હતું. અત્યારે વસ્તુ બનાવવામાં કે મશીનો બનાવવામાં લોખંડનો વધારે પડતો ઉપયોગ થાય છે. શું કામ? તો કે ભાઈ લોખંડનો અત્યારે એમ કહેવાય કે જે મોટા દરમાં વધારો થયો છે એના વિકાસમાં, એ માટે. બરાબર, એટલે જે ટેકનોલોજી તમે અગ્નિ પાણીથી આધારિત હતી એને હવે તમે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા થશો તો ટેકનોલોજીમાં ફેરફાર થવાથી વિકાસ દર ઝડપી બને છે. બરાબર, વસ્તુનું ઉત્પાદન પણ ઝડપી થશે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. બરાબર, અમુક પ્રક્રિયા તે કરવાની હોય છે, પછી એનો વિકાસ એની મેતે થવા માંડે. હા, મોદીએ કીધું કે ભાઈ તમે તમારે જો જીવવું હોય લાંબુ તો તમે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો. બરાબર, મોદી આવું 1000 વખત કીધું છે ન્યૂઝ ચેનલની અંદર. બરાબર છે, હવે એ પ્રક્રિયા આપોઆપ થઈ ગઈ છે. એવી રીતે આર્થિક વિકાસની પ્રક્રિયા અમુક અંશે અથવા તો અમુક સમય પછી સ્વયંભૂ એની મેતે એમ કહેવાય કે બધું સારું થવા મળે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો ટોપિક છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. કઈ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ રહેલી છે. બરાબર છે, બહુ એટલો આ પ્રશ્ન એમ કહેવાય કે જોઈએ તો
ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમ કહેવાય કે તમારા નોલેજ માટે, તમારા જ્ઞાન માટે, બરાબર છે, આર્થિક વિકાસ કેમ એમ કહેવાય કે ઊભો રહી શકે અથવા તો એમ કહેવાય કે અટકી શકે એની મર્યાદાઓ છે, જેની અંદર ઘણી બધી મર્યાદાઓ આવી છે. આર્થિક વિકાસ એ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. દેશ અત્યારે પહેલાંના સમયમાં અથવા તો 10 વર્ષ પછી દેશ કઈ સ્થિતિએ હતો, 10 વર્ષ પછી દેશ અત્યારે કઈ સ્થિતિએ છે, એની ફક્ત ને ફક્ત પ્રગતિ દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, બરાબર છે. આર્થિક એટલે નાણાકીય સ્થિતિ દેશની સુધરી, બરાબર છે, કે એમાં કેવો પ્રકારનો ફેરફાર થયો તે દર્શાવી શકે છે. પરંતુ સાચા અર્થમાં જોઈએ તો માનવ વિકાસની ચર્ચા કરી શકતું નહીં. માનવ વિકાસનો આંક કેટલો વધ્યો તે બતાવી શકતું નથી. આગળ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસનો આંક કોને કહેવાય એ આગળ એમ કહેવાય કે હું તમને અહીં અત્યારે દેખાડું છું, ધ્યાન રાખો. માનવ વિકાસનો આંક વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે. જેને વ્યવસ્થિત રીતે માનવ વિકાસનો આંક, બરાબર છે, માનવ વિકાસનો આંક એટલે તો કે ભાઈ માનવના વિકાસમાં થયેલો સુધારો, જેને આપણે માનવ વિકાસ આંક તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ દેશોનો એમ કહેવાય કે માનવ વિકાસનો આંક અહીં આપેલો છે. આપણો ભારત દેશનો અત્યારે તમે જુઓ, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2014ની અંદર મૂલ્ય કેટલું હતું તો કે ભાઈ 0.609, અને આપણો ક્રમ કેટલો હતો વિશ્વમાં 130મો ક્રમ હતો. ત્યારે આપણી માથાદીઠ આવક કેટલી હતી 5497, બરાબર. અને જન્મ સમયે સરેરાશ અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું. અભ્યાસના અપેક્ષિત વર્ષો તો કે ભાઈ 11.7 વર્ષ, અને અભ્યાસના વાસ્તવિક વર્ષો તો કે ભાઈ 5.4, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું એમ કહેવાય કે માનવ વિકાસનો આંક હતો, જે એમ કહેવાય કે અત્યારે શબ્દ આવ્યો હતો, સાથે સાથે મેં તમને બતાવી દીધું, જેથી એમ કહેવાય કે માનવ વિકાસની ચર્ચા તમારે એવો શબ્દ આવે તો તમે સમજી શકો, બરાબર. એટલે આવા માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, અને માનવોએ કેટલી પ્રગતિ કરી તેનો માપદંડ પણ બની શકતું નથી. નંબર 2, મર્યાદામાં બીજી મર્યાદા, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વૃદ્ધિને માપી શકાય, પણ આર્થિક વિકાસને માપી શકાતું નથી. શું કામ? આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે, ખૂબ જ મોટો ખ્યાલ છે, ખૂબ જ વિશાળ ખ્યાલ છે, જેની અંદર આર્થિક વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે. અને આર્થિક વૃદ્ધિને એટલા માટે માપી શકીએ છીએ કે ફક્ત ને ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો દર્શાવે છે. પરિમાણાત્મક પરિવર્તનો એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો એને ફક્ત એ એક જ આંકડો દર્શાવવાનો હોવાથી આર્થિક વૃદ્ધિને માપી શકાય છે, આર્થિક વિકાસને માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનનો સમાવેશ થઈ જાય છે. કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. કયો કયો સમાજ એમ કહેવાય કે આગળ આવ્યો છે, કયો કયો સમાજ આગળ પડતો થયો છે, કયા કયા સમાજમાં કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે, તેનો પણ સમાવેશ આર્થિક વિકાસમાં થઈ જાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય કેવું છે? ખૂબ મુશ્કેલ છે. આવું મુશ્કેલ કાર્ય એટલે આર્થિક વિકાસ માટે મર્યાદા. નંબર 3, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસ થાય તો જ એમ કહેવાય કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એવો પ્રશ્ન પૂછ્યો છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, જો એવો પ્રશ્ન હોય ને તમે એનો જવાબ હા કહેતા હોય તો એને શું કીધું કે આજે ભારતમાં તો આર્થિક વિકાસ થાય છે, એ વાત પાકી છે. બુલેટ ટ્રેન આવી ગુજરાત રાજ્યની અંદર, ભારતમાં આવી, ઘણા બધા પ્રકારના સુધારો થાય છે, નવી ટેકનોલોજી આવે છે. ટેકનોલોજી ક્ષેત્રે એમ કહેવાય કે અત્યારે દેશની અંદર રોજગારી પણ એટલી બધી દેશ બહાર પાડી રહ્યો છે, સરકાર બહાર પાડી રહી છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. જો તમે એમ કહેતા હો કે ભાઈ આર્થિક વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે, તો શા માટે એમ કહેવાય કે આર્થિક વિકાસ થયો છે છતાં એમ કહેવાય કે લોકોનું જીવન ધોરણ સુધર્યું નથી? એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં, બરાબર છે. વિકાસ એટલે લોકોનું જીવન ધોરણ સુધર્યું જ છે એવું ન કહી શકીએ. આ દેશના ઉત્પાદનમાં વધારો થયો છે, દેશ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની ગુણવત્તામાં સુધારો થયો છે એવું આપણે કહી શકીએ. પણ એનાથી એમ કહેવાય કે વ્યક્તિના જીવન ધોરણમાં કે વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો સુધારો કે વિકાસ થયો છે, કે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, કે લોકોને સુખ સગવડની જરૂરિયાત વધારે પ્રમાણમાં મળી છે એવું આપણે કહી શકતા હોતા નથી. ત્યારબાદનો સવાલ વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક અને 3 માર્ક
આ ચેપ્ટરની અંદર આ એક સવાલમાં 2 માર્કનો સવાલ પૂછી શકે અને 3 માર્કનો પણ સવાલ પૂછી શકે, બરાબર. 11મા ધોરણની અંદર તમે આ બંને વચ્ચેનો તફાવત, બરાબર છે, જોઈ ચૂક્યા છો અથવા તો આવી ગયો હશે, અથવા તો તમને કોઈ પણ રીતે, બરાબર, આ તફાવત તમે જોયો હશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કઈ વિશે છે? ટૂંકમાં આર્થિક વિકાસ કરતાં આર્થિક વૃદ્ધિ કેવી છે? નાની છે. અને આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ મોટો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, બરાબર છે. જેમાં અર્થતંત્રની આવક, સરકારની આવક વધે છે, બરાબર, પણ જેનાથી સરકારની આવક વધે છે એ જ કંપનીઓની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી, કારણ કે કંપની જેટલું ટર્નઓવર કરે એની સામે એટલો તો ટેક્સ ભરે છે, એટલે કંપનીની પરિસ્થિતિ એની જ રહી છે, એની અંદર કોઈ ફેરફાર નથી થતો. હા, સરકારની આવકોમાં વધારો થતો જાય છે, લોકોના મનોવલણ બદલાતા નથી. લોકો જે સંતુષ્ટ થઈ જાય છે 15,000ની આવકે, એ 20,000ની આવક મેળવવા માટે એમ કહેવાય કે વધારે જાગૃત નથી થતા, બરાબર. ટૂંકમાં એનું મનોવલણ જે છે એ બદલાતું નથી. જ્યારે આર્થિક વિકાસમાં તો કે ભાઈ અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ પણ બદલાય છે. આર્થિક વિકાસમાં એની સામે શું કીધું છે? તો કે ભાઈ અર્થતંત્રની આવક વધે છે, અર્થતંત્ર એમ કહેવાય કે દેશના વિકાસ માટે નવા નવા બિલ્ડિંગો સ્થાપે, બરાબર છે, એની અંદર રોજગારી આપે, એ બિલ્ડિંગોમાંથી સરકાર આવક પ્રાપ્ત કરે, બરાબર છે, તો એમ કહેવાય કે અર્થતંત્રની આવક વધે. અને આવા વધારાની સાથે સાથે અર્થતંત્રનું માળખું પણ સુધરે, બરાબર. અર્થતંત્રનું માળખું, આંતરમાળખું એટલે શું? તો કે ભાઈ દેશની જરૂરિયાતની તમામ વસ્તુ, બરાબર છે, શિક્ષણ, સેવા, આરોગ્ય, સામાજિક સેવા, આ બધી જ સેવાની અંદર જો સુધારો થાય, વાહન વ્યવહારની સગવડતા, બધામાં સુધારો થાય તો લોકોનું મનોવલણ બદલાય, લોકોને કામ કરવાનો ઉત્સાહ વધે. આગળ, તેથી જ જીરાલ્ડ મેયરે, અર્થશાસ્ત્રી છે, જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિકાસની અંદર વૃદ્ધિનો ખ્યાલ આવી જાય છે, એટલે એને કીધું છે વિકાસ એટલે વૃદ્ધિ પ્લસ સરવાળાની જે પ્લસની નિશાની આવે ને, વત્તા પરિવર્તન. વૃદ્ધિ અને એની અંદર જે પરિવર્તન થાય એટલે આર્થિક વિકાસ. તમને પૂછાય કે જીરાલ્ડ મેયરે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશે શું કહ્યું છે? 1 માર્કમાં જણાવો. તો આપણે આટલી એક એમ કહેવાય કે 5 શબ્દની લાઈન છે લખવાની. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય. હજી એક વખત વિદ્યાર્થી મિત્રો, કે આ તફાવત એમ કહેવાય કે પરીક્ષાની અંદર 2 અથવા તો 3 માર્કમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. જેમ કહેવાય કે આપણે વધારે પ્રકારનું ધ્યાન રાખીને આ તફાવતને આપણે વ્યવસ્થિત સમજીશું. જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, ઉત્પાદનમાં વધારો થાય એ એક ઘટના છે. શું કામ? તો કે ભાઈ યંત્ર વધારો તો ઉત્પાદનમાં વધારો થવાનો જ છે, કર્મચારી વધારો એટલે કામગીરી સરળ થવાની જ છે, ઉત્પાદન વધવાનું જ છે. પણ આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે, તમારે ક્રમિક રીતે ચાલુ કરીને ક્રમિક રીતે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવું પડશે, માટે એને એક પ્રક્રિયા કીધી છે. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દની સમજો તમને આપી દઉં. ઘટના છે ને, ઘટના એ આડાવળી હોઈ શકે, પણ પ્રક્રિયા છે ને એ લાઈનબદ્ધ જ હોય, ક્રમમાં જ હોય, બરાબર છે. હા, કેવી રીતે ક્રમમાં? તો કે ભાઈ પ્રક્રિયા છે. પ્રક્રિયાને શું કામ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ ક્રમમાં ચાલતી હોય ને એટલે એને પ્રક્રિયા કહેવાય. આગળ, નંબર 2, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે, જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ફેરફારો આપણને એમ કહેવાય કે અહીં જોવા મળતા હોય છે. શા માટે એને કીધું છે કે પરિમાણાત્મક પરિવર્તનો અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો થાય છે? તો કે આપણે એના ખ્યાલમાં જોઈ ચૂક્યા કે ભાઈ આર્થિક વૃદ્ધિ ફક્ત એમ કહેવાય કે ઉત્પાદનમાં વધારા સાથે નિસ્બત ધરાવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક એટલે કે ઉત્પાદનના વધારા સાથે સાથે, બરાબર છે, અર્થતંત્રની આવક, લોકોનું જીવન ધોરણ અને લોકોના મનોવલણ સાથે પણ ફેરફાર ધરાવતું હોવાથી એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો બંને પ્રકાર સાથે નિસ્બત ધરાવે છે. નંબર 3, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં કે ભાઈ અર્થતંત્ર પાસે જેટલા સાધનો પડ્યા છે ને ભાઈ, એને એમ કહેવાય કે ઉત્પાદન હેઠળ લાવી એમ કહેવાય કે ઉત્પાદન વધારવાના સાથે સંબંધ રાખે છે.
જ્યારે આર્થિક વિકાસમાં તો કે ભાઈ અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ વણ વપરાયેલા સાધનો શું હોય છે તો કે ભાઈ વણ વપરાયેલા સાધનો કંપનીમાં એટલા માટે પડ્યા રહેતા હોય છે કે ભાઈ દેશની આવક અથવા તો કંપનીની આવક ઓછી થઈ ગઈ હોય, એની નફાકારકતામાં ઘટાડો થયો હોય એટલે અમુક મશીનો બંધ કરી દે અમુક સમય માટે. શું કામ તો કે ભાઈ અમુક મશીનો એમ કહેવાય કે ખૂબ જ એમ કહેવાય કે ખર્ચો કરાવતા હોય. તો આવા વણ વપરાયેલા મશીનોને પાછા એમ કહેવાય કે વપરાશમાં લે અને એવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લઈએ આપણે, બરાબર, તોય વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વિકાસ તરીકે આપણે ઓળખીશું. નંબર 4, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. આપણે આગળ જોઈ ગયા ત્યાં પ્રસ્તાવનાની અંદર આર્થિક વૃદ્ધિ એ કેવા દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે તો કે વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો જેની પાસે કોઈ પણ પ્રકારની વસ્તુની કમી નથી, જે બધી બાબતે એમ કહેવાય કે સમૃદ્ધ દેશ છે, પ્રગતિપર દેશ છે, બરાબર છે, એવા દેશોની અંદર આર્થિક વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ક્યાં છે. ભારત દેશ જેવા ઘણા બધા દેશો વિકાસશીલ દેશો છે, બરાબર, જેમ વિકાસની દિશામાં અથવા તો વિકાસની પ્રગતિ પર ચાલતા દેશો હોય એવા દેશો સાથે આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે. નંબર 5, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે એટલા માટે કે ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો સાથે સંબંધ ધરાવે છે અને આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિમાં લગભગ આંકડા દર્શાવવામાં આવે. કેવા આંકડા? લગભગ. કોઈ પણ પ્રકારના આંકડા હોય ચોક્કસ દર્શાવતા નથી. શું કામ તો કે ભાઈ આ પ્રકારનો ખ્યાલ ખૂબ જ કઠિન છે. શું કામ કઠિન કહ્યો છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ? તો કે ભાઈ આને અર્થતંત્રની આવક સાથે સાથે, બરાબર છે, લોકોનું જીવન ધોરણ, લોકોનું માળખું, અર્થતંત્રનું માળખું અને લોકોના મનોવલણ સાથે સંબંધિત હોવાથી, બરાબર છે, એને એમ કહેવાય કે માપવાનું કાર્ય થોડું આર્થિક વૃદ્ધિ કરતાં વધારે પડતું મુશ્કેલી થઈ પડતું હોય છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. વૃદ્ધિના ખ્યાલનું એક ચોક્કસ પ્રકારનું માળખું છે અને એક ચોક્કસ પ્રકારનું એનું વિસ્તાર છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે જેમાં આર્થિક વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે. જીરાલ્ડ મેયરે શું કહ્યું ઉપર તો કે ભાઈ આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ અને વૃદ્ધિમાં જો ફેરફાર થાય, એમાં વધારો સુધારો થાય તો વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વિકાસ છે. એટલે જ, બરાબર છે, આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત છે. નંબર 7, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. ફક્ત ને ફક્ત એ દેશની માથાદીઠ આવક કેટલી વધી છે એની સાથે નિસ્બત ધરાવે છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ માથાદીઠ આવકનો વધારો તો દર્શાવે જ છે, પાકી વાત છે, પણ આ વધારો માનવોની અંદર કે લોકોની અંદર વ્યવસ્થિત રીતે યોગ્ય પ્રમાણમાં વેચણી થઈ છે અસમાનતાના દૃષ્ટાંતથી જોઈએ તો કે ભાઈ નહીં. તો એ કામ કોનું છે? આર્થિક વિકાસનું. એટલે આર્થિક વિકાસમાં માથાદીઠ આવક ઉપરાંત આવી માથાદીઠ આવકની યોગ્ય વેચણી થઈ શકે કેમ તેની સાથે પણ સંબંધ ધરાવે છે. નંબર 8, આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. કારણ કે એક જ ખ્યાલ દર્શાવવાનો હોય છે, ઉત્પાદનમાં વધારો દર્શાવવાનો હોય છે, બરાબર. એક કામ તમને કોઈક સોંપે તો તમે સરળતાથી અને ખૂબ ઝડપથી કરી શકો, પણ એક કામ તમે 10 કામ એક વ્યક્તિને સોંપી દીધા હોય તો એ કામ કરવા ખૂબ જ મુશ્કેલ છે. માટે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ ન હોય તો આર્થિક વૃદ્ધિ કરી શકો, પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. શું કામ? જીરાલ્ડ મેયરે, હજી એક વખત કહું છું તમને, ઉપર કીધું વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ અને એમાં જો પરિવર્તન થાય તો આર્થિક વિકાસ, બાકી આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. બરાબર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એમ કહેવાય કે આર્થિક વિકાસના લક્ષણો તેમજ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તેમજ આર્થિક વિકાસની મર્યાદાની ખ્યાલ આપણે જોયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહેવાય કે આગળનો સવાલ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે આગળનો સવાલ તમારી બોર્ડની પરીક્ષા માટે અથવા તો આવનારી પરીક્ષા માટે 5 માર્ક માટે આ ચેપ્ટરમાંથી એમ કહેવાય કે પૂછાતો હોય છે, જેની અંદર 4 પ્રકારના ખ્યાલો આપેલા છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક જેને ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ અને માનવ વિકાસનો આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ.
આ 4 પ્રકારના ખ્યાલ આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું. અને આવતા લેક્ચરની અંદર આ પ્રશ્નમાં આ ચેપ્ટરની અંદર જે એમ કહેવાય કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે 30% કોર્સ એમ કહેવાય કે ઓછો કરેલો છે કે ઘટાડેલ છે, એમાંથી આ પ્રશ્નની અંદર બરાબર છે કયા કયા સવાલ ગુજરાત રાજ્ય સરકારે કાઢી નાખેલ છે તેની પણ ચર્ચા એમ કહેવાય કે આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન મહત્ત્વના છે જે તમને મેં કહેલા છે આ તમામ પ્રશ્ન વ્યવસ્થિત વાંચજો અને યાદ રાખજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમારે એમ કહેવાય કે કોઈ પ્રકારનું બર્ડન રહે નહીં. આભાર વિદ્યાર્થી મિત્રો.